સુરત શહેર અને જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. એઆઈએમઆઈએમ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પહેલીવાર સુરત સર્કિટ હાઉસ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિલ કાબલીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સુરત શહેર અને જિલ્લાના આશરે 400થી 500 કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સુરત સર્કિટ હાઉસના ઇતિહાસમાં પ્રથમવાર એઆઈએમઆઈએમ દ્વારા આ પ્રકારની મોટી રાજકીય બેઠક યોજાઈ હોવાને કારણે રાજકીય વર્તુળોમાં વિશેષ ચર્ચા જોવા મળી. બેઠક દરમિયાન પક્ષની આગામી સ્થાનિક તેમજ અન્ય ચૂંટણીઓ માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કયા વિસ્તારમાં કયા મજબૂત ઉમેદવારને ટિકિટ આપવી, સંગઠનને તળિયાથી મજબૂત બનાવવું અને પક્ષની વિચારધારાને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે કયા પગલાં લેવા, આ તમામ મુદ્દાઓ પર વિગતવાર એક્શન પ્લાન તૈયાર થયો. આ બેઠકમાં સુરત શહેર અને જિલ્લાના તમામ નાના મોટા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે પક્ષને મજબૂત બનાવવા અને એઆઈએમઆઈએમની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો. કાર્યકરોને સંબોધતા ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે સુરત હવે એઆઈએમઆઈએમ માટે એક મજબૂત ગઢ સાબિત થશે અને આગામી ચૂંટણીમાં પક્ષ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. બેઠક બાદ કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો અને આવનારા સમયમાં સુરતની રાજકીય સ્થિતિમાં એઆઈએમઆઈએમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર રહીમ ખાટકી, AK96 ગુજરાતી ન્યૂઝ, સુરત.